માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ ભારત વર્ષના ખેડૂતો માટેનું 19મા હપ્તાનું આયોજન છે અને દરેકે દરેક ખેડૂતો જ્યારે 2019થી આજે યોજના ચાલુ કરી છે એટલે યોજનાના દરેકે દરેક ખેડૂતનામાં ત્રણ હપ્તાની અંદર 6,000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં જમા થાય છે અને પ્રાકૃતિક ખેતી માટે પણ વડાપ્રધાનશ્રીનો એક ધ્યેય છે કે સમગ્ર ભારતની અંદર પ્રાકૃતિક ખેતી થાય અને અનેક જાતના જે રાસાયણિક ખાતરોથી જે આપણે આરોગ્યને બગડી રહ્યું છે એના માટેના ઉપર વધુમાં વધુ એમની ઉપર ફોકસ છે. પીએમ કિસાન નિધિથી ખેડૂતોને કેટલો ફાયદો થઈ રહ્યો? ઘણો ફાયદો છે ને ભાઈ. જ્યારે અગાઉની સરકારોમાં આપણે જોતા હતા ને 1 રૂપિયો કોઈ ખેડૂતના ખાતામાં આવતો નહોતો ને અત્યારે 6,000 રૂપિયા દરેક ખેડૂતના ખાતામાં આવે છે, જમા થઈ જાય સીધા. આજે દોતીવાડા યુનિવર્સિટીમાં એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો હતો. નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે 19મા હપ્તાની જે આજે નાખવાની શરૂઆત થઈ છે એ બાબતે ખેડૂતોને ખૂબ મોટો ઉત્સાહ પણ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં ખેડૂતો ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા છે. આ જે 2,000ના હપ્તા નાખે છે આનાથી સીમાંત ખેડૂત અને ગરીબ ખેડૂતને ખૂબ મોટો ફાયદો થાય છે અને આના કારણે ખેડૂતોની એક ઉન્નતિ થઈ રહી છે. એ બાબતે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન તરીકે ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે ખેડૂત કુટુંબોને સહાય થવા માટે દેશમાં પ્રથમ વખત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તારીખ 1/2/2019થી જાહેર કરવામાં આવેલ છે. આ આયોજનમાં ખેડૂત કુટુંબને પ્રતિ વર્ષ 6,000 રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી મળે છે, જે 3 સરખા હપ્તામાં દરેક ખેડૂતોને ચૂકવવામાં આવે છે. અગાઉની સરકારોની અંદર જ્યારે કોઈ પણ યોજના માટે જ્યારે ફાળવણી થતી તે રૂપિયો ઘસાતો માંડ જે તે યોજનાના લાભાર્થીઓ જોડે 1 રૂપિયો પણ પહોંચતો નહોતો, એવી પરિસ્થિતિ હતી. જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે બહુ જ ચિંતા કરી છે અને આ ભારત દેશના ખેડૂતો માટે દેશના ખેડૂતોનો ચિંતા દૂર કેમ થાય. મારો ગુજરાત ભારતનો તાત એટલે જગતનો તાત જેને કહેવામાં આવે છે એમ સુખી કઈ રીતે સુખી બને, 2 લીલા પોદડે કઈ રીતે થાય એમની સતત ચિંતા કરતા હોય છે.